હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ બ્લોગમાં. આજે જવાનું છે મારે મારા મામાના ઘરે. તો ચાલો, મારા મામાનું ઘર છે એમ આવેલું છે અમરનગરમાં, અને આ અમરનગર ગામ છે એ આવેલું છે આપણા સૌરાષ્ટ્રમાં. તો ચાલો હું બતાવું છું તમને મારા મામાનું ગામ. અને હા, અમરનગરમાં જ મારો અહીંયા જન્મ પણ થયો છે, એટલે અહીંયા આ મારી જન્મભૂમિ છે એવું પણ આપણે કહી શકીએ. મારા મામાના ઘરે હું તમને બતાવું છું. ચાલો, જો આ મારા મામાનું ઘર આવી ગયું છે. આ અંદરથી વ્યૂ છે. પછી હું બહારનો વ્યૂ પણ હમણાં તમને બતાવીશ. બહાર મારા મામાએ સરસ મજાના છોડ પણ વાવેલા છે, ફૂલ પણ વાવેલા છે. જો તમે જોઈ શકો છો સ્ક્રીન પર સરસ મજાનું વાવેલું છે. પછી મારા મામા લઈ આવ્યા હતા અમારા માટે સોડા અને સાનવી માટે વેફર. સોડા પીને પછી અમે ગયા અમારે જ્યાં મારા મામાના જૂના મકાન હતા ત્યાં. એટલે હવે અહીંયા અત્યારે મારા મામા નથી રહેતા, પણ પહેલાં રહેતા હતા. મારો જન્મ વખતે તેઓ મારો જન્મ પણ અહીંયા આ મકાનમાં જ થયો છે, પણ હવે અત્યારે રિનોવેશન કરવાનું છે. એટલે રિનોવેશનનું કામ અડધું થઈ ગયું છે ને અડધું બાકી છે. તો જો તમે જોઈ શકો છો કે આ રિનોવેશનનું કામ પણ અહીંયા ચાલી રહ્યું છે. અહીંયા મારા નાનીની રહેતા ત્યારે મારો જન્મ અહીંયા 26મી એપ્રિલે થયો છે, સાંજે 6 વાગે એવું મારા મમ્મી મને કહેતા. પછી હવે અમે ઘરે જઈએ છીએ. તો ઘરે જતી વખતે હું તમને બતાવી દઉં અમરનગરનો આ નવો થયેલો ગેટ. ઉપર લખેલું હતું પુનઃ પધારજો. જતી વખતે રસ્તામાં અમે ખાધા હતા ઢોસા, અને મારા માટે મેં મગાવ્યો હતો ઇડલી સંભાર. મને ઢોસા કરતાં વધારે ઇડલી સંભાર ભાવે છે. એટલે તમને જો ભાવતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયો જોજો, લાઈક કરજો, અને મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.